ધોરણ 6 ચેપ્ટર 15 સરકાર। આપણો દેશ ભારત દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો આપણો દેશ। ઘરનો વહીવટ અને સંચાલન વડીલો કરે છે। બસ આ જ રીતે દેશનું સંચાલન સરકાર કરે છે। આપણે દૈનિક પત્રો, ટેલિવિઝન કે વાતચીતમાં સરકાર શબ્દ સાંભળતા હોઈએ છીએ। દેશના સંચાલન માટે કે નિર્ણયો લેવા સરકારની જરૂર પડે છે। દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કાર્ય કરે છે। બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, કાયદામાં સુધારા કરવા અને તેનો અમલ કરવાનું કાર્ય સરકાર દ્વારા કરવામાં આવે છે। આપણા દેશની સરકારને મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે। ઉપરના ચિત્રમાં આપણે સરકારના વિવિધ કાર્યો, નિર્ણયો કે જાહેરાતો અંગે જાણી શકીએ છીએ। આપણે આસપાસ ઉપલબ્ધ દૈનિક પત્રો અને મેગેઝિનનું વાંચન કરી આપણે વિવિધ કાર્યો અંગેની જાણકારી મેળવી શકીએ છીએ। લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે। લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકાર મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે। પ્રવૃત્તિ: દૈનિક પત્રો અને અન્ય સાહિત્યમાંથી સરકારના સંદર્ભે છપાયેલ વિગતો એકઠી કરી સરકારના કાર્યો અંગે સંગ્રહ પોથીનું નિર્માણ કરો। સરકારના કાર્યો અને જીવનમાં સુવિધા અંગે ચર્ચા કરી વિવિધ સુવિધાઓની યાદી કરો। આપણો દેશ, આપણી સરકાર। આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે। દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો આપણો દેશ છે। દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા હોય એક જ સ્થળેથી વહીવટ કે સંચાલનમાં અગવડ પડે। આવી સમસ્યાઓ અને અગવડના સામે સુચારુ વહીવટ માટે સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે। લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કાર્ય કરે છે। જુઓ અને સમજો: સ્થાનિક સરકાર ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે છે। રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે। રાષ્ટ્રીય સરકાર સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે। વિવિધ સ્તરે સરકાર જરૂરી છે। નિયમો બનાવવા અને તેને લાગુ કરવા આ સ્તરો ખૂબ જ ઉપયોગી છે। દેશના નિભાવ, વિકાસ અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે સરકાર અને તેના વિવિધ સ્તરો વિશે આપણે જાણ્યું। આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે। દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાને આધારે સરકાર કે શાસન વ્યવસ્થામાં વિવિધતા જોવા મળે છે। સરકારના પ્રકાર: આપણો દેશ લોકશાહી વ્યવસ્થા ધરાવે છે। દુનિયાના બધા જ દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી। દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થામાં જોવા મળતા સરકારના પ્રકાર અંગે જોઈએ। લોકશાહી સરકાર: આ પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે। ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે। લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે।
આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક, રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેટલાક દેશમાં લોકશાહી થકી ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે. દુનિયાના કેટલાક દેશમાં પ્રમુખશાહી પદ્ધતિની લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે. ભારતમાં સંસદીય લોકશાહી છે. લોકશાહી સરકાર માટે કહેવાય કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે. માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી. આમ લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. લોકશાહી સરકારમાં લોકો જ સરકાર છે. સરકાર પણ લોકો માટે કાર્ય કરે છે. આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. સામ્યવાદી સરકાર. આ પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. સામ્યવાદને આધારે કાર્યરત સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે. વિશ્વના અનેક દેશોમાં સામ્યવાદી વિચારધારાને આધારે કાર્યરત સરકાર જોવા મળે છે. વિશ્વના અમુક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારોનું નિર્માણ થાય છે. કેટલાક શાસકો સામ્યવાદી વિચારધારાને આધારે સરકારનું નિર્માણ કરી લાંબા ગાળે એક હથ્થુ શાસક બન્યાના અનેક ઉદાહરણ જોવા મળે છે. શ્રમિકો, મજૂરો કે શોષિત લોકોને આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના આધારે જોડીને સરકારનું સંચાલન કે શાસન ચલાવાય છે. વ્યક્તિગત કે બળજબરીથી શાસન ચલાવનાર કેટલાક શાસકો આજે સામ્યવાદથી દૂર જઈ રાજાશાહી કે વ્યક્તિ કેન્દ્રી શાસન કરે છે. વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. રાજાશાહી સરકાર. આ પ્રકારના શાસનમાં શાસક તરીકે કોઈ એક વ્યક્તિ શાસન કરે છે. મોટે ભાગે રાજાશાહી વ્યવસ્થામાં શાસક એટલે કે રાજાનું પદ વારસામાં મળે છે. આ પ્રકારના શાસનમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી. આજે દુનિયાના કેટલાક દેશોમાં રાજાશાહી જોવા મળે છે. ક્યાંક રાજાશાહીમાં લોકોને ચૂંટણી દ્વારા નામ પૂરતા જોડવામાં આવે છે. રાજાશાહી સરકાર માટે કહેવાય કે અહીં વ્યક્તિ કેન્દ્રી શાસન હોય છે. એક વ્યક્તિ દ્વારા લેવાતા નિર્ણયો અહીં આખરી માનવામાં આવે છે. લોકોની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને જ મહત્ત્વ આપવામાં આવે છે. પ્રવૃત્તિ. શિક્ષક શ્રી સાથે ચર્ચા કરી વિવિધ શાસન વ્યવસ્થા ધરાવતા દેશો નકશામાંથી શોધો. વિવિધ દેશના શાસકો અંગેની વિગતો એકઠી કરો અને શાસક અંકનું નિર્માણ કરો. લોકશાહીના મૂલ્યો. આપણે જોયું કે સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ શાસન થાય છે. લોકોના જીવન ધોરણને ઊંચું લાવવા અને તેમની સુખાકારી માટે લોકશાહી શાસન વ્યવસ્થા કાર્ય કરે છે. લોકોને કેન્દ્રમાં રાખી જરૂરિયાત અને ભાવિ આયોજનો કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. લોકો પોતાની તરફેણમાં મતદાન કરે તે માટે લોકશાહી શાસકો સરકારનું સંચાલન કરે છે.
લોકોની સુખાકારી, સુવિધા અને વિકાસને મહત્ત્વ આપી બંધારણને આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે. સૌને સમાનતા, સુરક્ષા અને સુવિધા માટે લોકશાહીના મૂલ્યોને ધ્યાનમાં રાખી આયોજનો અને યોજનાઓ અમલી કરી લોકશાહીના મૂલ્યોનું જતન થાય તે માટે કાર્ય થાય તે જરૂરી છે. સરકાર અને કાયદો. સરકારનું કામ કાયદા બનાવવાનું છે. આ કાયદા સૌએ માન્ય રાખવા પડે. સરકારને કામ કરવા માટે વિવિધ કાયદા મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સરકાર જોડે કાયદાના અમલ સાથે તેમાં સુધારો કરવાની પણ સત્તા હોય છે. સરકારના કાયદાને લોકો પડકારી પણ શકે છે. પોતાના અધિકારો અને થયેલ અન્યાય સામે લોકો અદાલતોનો સહયોગ મેળવી શકાય છે. સરકારના કાયદા કે કાર્યવાહી સંદર્ભે લોકોને લાગે કે તેનું યોગ્ય રીતે અમલીકરણ થતું નથી, ત્યારે તેઓ પોતાનો અવાજ અદાલતમાં રજૂ કરે છે. જરૂર જણાય ત્યાં અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે. આપણે ઉપરના મુદ્દામાં જાણ્યું તેમ સરકાર પ્રજાના હિતમાં જુદા જુદા ક્ષેત્રોમાં કાયદા બનાવે છે. તે પૈકી માર્ગ સલામતી આપણી સાથે જોડાયેલ મહત્ત્વની બાબત છે. તેના વિશે થોડું જાણીએ. માર્ગ સલામતી. માતા પિતા ઘરે અને શિક્ષકો શાળામાં બાળકોની સલામતી સુનિશ્ચિત કરે છે, પરંતુ તેમને રસ્તા પર કોણ સુરક્ષિત રાખે છે? રસ્તા પર બાળકોના વલણ અને વર્તનને ઘડવામાં રોડ સેફ્ટી, માર્ગ સલામતી અંગેનું શિક્ષણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ઝીબ્રા ક્રોસિંગ. ઝીબ્રા પટ્ટાવાળું ઘોડા જેવું આફ્રિકાનું ચોપગા પ્રાણીના શરીર પર કાળા પટ્ટા હોય છે. આવા પટ્ટાઓ રસ્તા ઉપર દોરવામાં આવે છે, આથી તેને ઝીબ્રા ક્રોસિંગ કહે છે. શહેર કે ગામડાના પાકા રસ્તા પર કાળી અને સફેદ રેખાઓ હોય છે, તેને ઝીબ્રા ક્રોસિંગ કહેવાય છે. ઝીબ્રા ક્રોસિંગને રાહદારી ક્રોસિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે જ્યારે રાહદારી ક્રોસિંગ પર હોઈએ ત્યારે લીલી લાઇટ થાય ત્યારે જ રસ્તો ક્રોસ કરવો જોઈએ. જ્યાં સુધી તમને ખબર ન પડે કે રસ્તો ક્રોસ કરવો સલામત છે અથવા તે મુશ્કેલ છે, તો જુઓ કે નજીકમાં કોઈ પોલીસ કર્મચારી છે. તમે તેની મદદ લઈ શકો છો. ઝીબ્રા ક્રોસિંગ ન હોય ત્યાં શું કરવું જોઈએ? રસ્તો ઓળંગતા પહેલાં તમારી જમણી તરફ જુઓ, પછી ડાબે અને પછી ફરીથી તમારી જમણી તરફ જોઈ શાંતિથી રસ્તો ઓળંગવો. તમે રસ્તો ઓળંગતા હોવ ત્યારે સામાન્ય રીતે ટ્રાફિક તમારી જમણી બાજુથી ફરે છે. તેથી સુરક્ષિત રીતે રસ્તો ઓળંગવા માટે તમારે પહેલાં તપાસ કરવી જોઈએ કે તમારી જમણી બાજુ ટ્રાફિક છે કે નહીં. જ્યારે તે સલામત છે ત્યારે તપાસો કે ડાબી બાજુ પણ ટ્રાફિક સાફ છે. પરંતુ કેટલાક રસ્તાઓ પર તમામ ટ્રાફિક એક જ રીતે ફરે છે. આને એક માર્ગીય વન વે રસ્તો કહેવામાં આવે છે. રસ્તાને ઓળંગતા પહેલાં હંમેશા બંને બાજુ જોવું જોઈએ. રસ્તો ક્રોસ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. રસ્તો ક્રોસ કરતી વખતે દોડવું નહીં. ખૂણા કે વળાંક પર ક્યારેય રસ્તો ક્રોસ ન કરવો. રસ્તાની બાજુમાં પાર્ક કરેલા વાહનો વચ્ચે ક્રોસિંગ કરતી વખતે યાદ રાખો કે તમે ચાલતા ટ્રાફિકને જોઈ શકતા નથી, ત્યારે શાંતિપૂર્વક સલામત અંતર રાખી રસ્તો ક્રોસ કરવો. સ્કૂલ બસ. બસની રાહ જોવાની જગ્યાએ ધ્યાનમાં રાખવાની બાબતો. સમયસર ઘરેથી નીકળો. બસ સ્ટોપ પર બસની રાહ જોતી વખતે પેવમેન્ટ ફૂટપાથ પર ઊભા રહો.
ત્યારે સામે રસ્તા પર ઊભા રહીને ટ્રાફિકને અવરોધશો નહીં. બસ સ્ટોપ પર કોઈ રમતો રમશો નહીં. બસમાં ચડતી કે ઉતરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. શાળા દ્વારા સૂચવાયેલા બસ સ્ટોપ સિવાય અન્ય કોઈ બસ સ્ટોપ પર ચડવું કે ઉતરવું નહીં. લાલ લાઇટ ક્રોસિંગ અથવા અનધિકૃત બસ સ્ટોપ પર ક્યારેય ચડવું અને ઉતરવું નહીં. બસમાં ચડતા ઉતરતા સમયે ધક્કામુક્કી કરશો નહીં. ચાલતા વાહનને પકડવાનો પ્રયત્ન કરવો નહીં. બસમાં મુસાફરી કરતા ધ્યાનમાં રાખવાની બાબતો. બસમાં બૂમાબૂમ કે ઘોંઘાટ કરી ડ્રાઈવરને વિચલિત કરશો નહીં. ચાલતી બસમાં ઊભા હોવ તો હંમેશા હેન્ડલ પકડી રાખો. ખાસ કરીને તીવ્ર વળાંક પર બસના દરવાજા આગળના પગથિયામાં ફૂટબોર્ડ પર બેસવું કે ઊભા રહેવું ન જોઈએ. તમારા શરીરના કોઈપણ ભાગને બસની બહાર ન રાખવો. સાયકલિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. જ્યાં સુધી તમને બરાબર આવડી ન જાય ત્યાં સુધી જાહેર રસ્તા પર સાયકલ ચલાવશો નહીં. બહાર જતાં પહેલાં તમારા માતા પિતા સાથે સલામત માર્ગની ચર્ચા કરો અને તેને અનુસરો. તમારી ઊંચાઈને અનુરૂપ સાયકલ ચલાવો. ખાતરી કરો કે તમારી સાયકલની બ્રેક્સ સારી રીતે કામ કરી રહી છે અને તમારી સાયકલના ટાયરમાં યોગ્ય દબાણથી હવા ભરેલી છે. ચેઇનમાં કે પૈડામાં ન ફસાય તેવા કપડાં પહેરો. સાયકલ ચલાવતી વખતે પેડલ પરથી સરકી જાય તેવા પગરખાં પહેરશો નહીં. જો તમે મુખ્ય રસ્તાઓ પર સવારી કરી રહ્યા હો તો સાયકલ ટ્રેકનો ઉપયોગ કરવો. તમે શું કરવા માંગો છો તે બતાવવા માટે સ્પષ્ટ હાથ સંકેત આપો. ટ્રાફિકના નિયમોનું પાલન કરો. ટ્રાફિક લાઇટ. ટ્રાફિક સંકેતો ટ્રાફિકનું નિયમન કરે છે, જેમાં 4 રસ્તા પર આપેલી ટ્રાફિક લાઇટને નીચે મુજબ અનુસરીશું. લાલ લાઇટ થોભો. પીળી લાઇટ તૈયાર રહો. લીલી લાઇટ આગળ વધો. શાળાના બાળકોના માતા પિતા માટે માર્ગદર્શિકા. માતા પિતાએ પેરેન્ટ ટીચર એસોસિએશનની બેઠકમાં ભાગ લેવો જોઈએ અને પોતાના બાળકો સાથે માર્ગ સલામતીના પાસાઓની ચર્ચા કરવી જોઈએ. માતા પિતાએ સગીર બાળકોને વાહન ચલાવવા ન દેવા જોઈએ. માતા પિતાએ નાના ટ્રાફિક નિયમોનું કાળજીપૂર્વક પાલન કરીને બાળકોને ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. શાળાના બાળકોની સલામતી સુનિશ્ચિત કરવા બાળક શિક્ષિકા માટે માર્ગદર્શિકા. શાળાના બાળકોની સલામતી સુનિશ્ચિત કરવાની અને સલામત માર્ગ વપરાશકર્તા બનવા માટે જરૂરી સમજ આપવાની જવાબદારી શાળા સત્તાવાળાઓ અને શિક્ષકોની છે. શિક્ષકોએ શાળાના બાળકોને રસ્તાઓ અને ટ્રાફિક વિશેનું જરૂરી જ્ઞાન આપવું જોઈએ. પ્રવૃત્તિ. શિક્ષકશ્રી પાસેથી અદાલતના કાર્યો વિશે જાણકારી મેળવી ચર્ચા કરો. દૈનિક પત્રો કે સામયિકોમાંથી સરકારને અદાલતે આપેલા સૂચન કે આદેશને લગતા સમાચાર શોધી એકઠા કરો.